નમસ્કાર કિસાન ભાઈઓ, તમારા બધાનું સ્વાગત છે મારા વિડીયોમાં। તો આજે આપણે લઈને આવીએ છીએ ગૌતમ થ્રેશરનું જે મિની દિવેલાનું થ્રેશર આવી રહ્યું છે। આજ આપણે પૂરો દિવેલાનું થ્રેશરનું રિવ્યૂ કરીશું આપણે કે આ થ્રેશરમાં શું શું આવ્યું છે ને કેટલું વસ્તુ મળી રહી છે ને કેટલી દિવેલી થ્રેશર કાઢી રહ્યું છે। મેં પોતે પણ ચલાવ્યું છે। મેં આ થ્રેશરથી લગભગ 1000 મણ દિવેલી કાઢી નાખી છે અને હું આજે થ્રેશરની રિવ્યૂ કરીશ કે આનું થ્રેશરનો કેવો પરફોર્મન્સ છે અને કેવું ચાલવામાં છે। તો પહેલાં આપણે થ્રેશર પર વાત કરી લઈએ। હું તમને થ્રેશરનું પૂરું રિવ્યૂ કરી દઉં કે આ થ્રેશરમાં શું શું સિસ્ટમ છે। તો આપણે સૌથી સ્ટાર્ટમાં વાત કરીએ તો અમને આટલાથી ડોબર મળી રહે છે આટલા ઇંચમાં, અને આ જે નીચે છે આ 2 સાફ્ટિંગ થ્રેશર છે। તમે જોઈ શકો ડબલ પુલ્લી છે, કેમ કે આ એક અલગથી આ કંપની બનાવી છે। તમે જોઈ શકો છો જે પાછળવાળી પુલી છે એ મેન ડ્રમ માટે જાય છે, અને જે બીજી આગળની પુલી છે એ રિટર્ન જાય છે, કેમ કે હવે કંપનીએ જે બદલાવ કરી નાખ્યો છે જીટીમાં। કેમ કે હવે કંપનીએ આ જે પુલી છે એ એક્સેલ બહાર આપી દીધી છે, કેમ કે હવે છે ને હવે જે કંપનીએ બદલાવ કર્યો છે કે અમે અહીંયાથી એક્સેલમાં આવતું હતું, હવે કંપનીએ ત્યાંથી ક્રોસ કરી દીધું છે, જેથી કે હવે ત્યાંથી એક્સેલ અલગ આપી દેવામાં આવી છે, તાકી અહીંયાથી આપ જોઈ શકો છો પંખાની સ્પીડ અને આ ચાઇનાની સ્પીડ બંને સેટિંગ થઈ જાય એટલા માટે। અને હવે આપણે તમે જોઈ શકો છો અહીંયા આપણે જારીની વાત કરીએ તો 2 જારી આપણે મળે છે, અને જે આ જે જારી છે ડ્રમ જારી એ 2 મળે છે। અને ચાઇનાની વાત કરીએ તો હવે આપણે ચાઇના મળે છે 11 નંબરના અને 10 નંબરના અને 9 નંબરના, સાથે 2 સેટ આપે છે ચાઇનાનો, જેથી આપણે દિવેલાનું અગર આપણે કોઈ કિશનભાઈને હવે આપણે ગ્રેડિંગ માટે પણ યુઝ કરવું હોય તો થ્રેશર પર તેવી પણ કરી શકે છે, તાકી इसमें જે અલગ અલગ માલ પડી શકે તો આપણે સમજી શકો પ્લોટની દિવેલી પણ આપણે આ થ્રેશરમાં કાઢી શકશું। અને આપણે કલાકનું એવરેજ કરીએ તો 70 થી 80 મણ એનું આ થ્રેશરનું એવરેજ રહેવાનું છે। અને આપણે અહીંયા 2 ફેન સ્પીડ આપી છે, જે એક ફેન સ્પીડ આપણે કચરો સાફ કરવા માટે જે આ છે, અને જે બીજી ફેન છે એક સીધી અહીંયાથી કચરો સાફ કરવા માટે છે। અને આ જોઈ શકો છો અહીંયા એક લીવર મળી જાય છે, જે ઉપર નીચેથી હવા સેટ થાય છે, यहाँ पर लिखा है ओपन द क्लोज। और साथ ही साथ टायરની વાત કરીએ તમે જોઈ શકો છો 16નો ટાયર મળી જાય છે આપણને, BKTના ટાયર મળી જશે, અને અહીંયા ગૌતમ થ્રેશરનું એક એવું મળી જાય છે। અને આની સબસિડી પાત્ર થ્રેશર છે। અને હવે થ્રેશરની વજનની વાત કરીએ તો 745 kg છે, 760 RPM પર વર્ક કરે છે। અહીંયા એનું કંપની વિશે કઈ વસ્તુ એડ તો નથી કર્યું, પણ અહીંયા લખ્યું છે ગુજરાતનું ગૌતમ થ્રેશર ન્યૂ ઉમિયા એગ્રોકલ્ચર વર્ક્સ ગાંધીનગર ગુજરાત। આમાં આવું ટાઈપનું જોઈન્ટ મળી જશે, અને કંપનીએ કંઈ વોર્નિંગના રૂલ લખી આપ્યા છે। અહીંયા 2 લીવર આપ્યા છે, જ્યાંથી લીવર ખોલીને આપણે ડ્રમ પણ બતાવી શકીએ છીએ, પણ અત્યારે એમાં બધું ફિટ છે। હું આ વિડીયોનું પૂરો રિવ્યૂ કરીશ ત્યારે હું ટ્રેક્ટર ચલાવીશ, થ્રેશર પર ચલાવીશ, કેમ કે હાલમાં એક વિડીયો મેં અપલોડ કર્યો છે। હું અંદરનું પણ તમને બતાવી દઉં। તમે જોઈ શકો છો આટલી રેન્જ છે, જોઈ શકો છો અત્યારે જારી આપણે ફિક્સ કરી છે 11 નંબરની, નીચે 10 નંબરની, અને અહીંયા 11 નંબરની ફિક્સ કરી છે। આ કોમર્શિયલ દિવેલાનું સેટિંગ છે। તો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। હું આ થ્રેશરનું રિવ્યૂ કરીશ પૂરી રીતે। હાલ મેં એક વિડીયો ચડાવ્યો છે થ્રેશરનું, પણ એમાં મેં ખાલી વિડીયો ચડાવ્યો છે।
આનો પૂરો રિવ્યૂ માટે મને કોમેન્ટ અને માં જણાવજો કે આનું શું તમારે રિવ્યૂ જોવું છે. હું એ રીતે જણાવીશ તમને. આપણે મળશું નવા વિડીયોમાં. તબ તક કે લીએ બાય.